અને હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે વિશ્વ વસ્તી દિન. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. આજના સમયમાં વસ્તી વધારો, ગરીબી, બેકારી, પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બની ગઈ છે. આ બધી જ સમસ્યાઓનું મૂળ જોઈએ તો વસ્તી વધારો જ ગણી શકાય. વસ્તી વધારો એક સ્વૈચ્છિક સમસ્યા છે. દિવસે દિવસે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વસ્તી વધારાનો દર ખૂબ જ ઝડપી છે, જેના લીધે દેશ અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. છેલ્લા 50 વર્ષના સમયગાળામાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વિશ્વના દરેક સેકન્ડે 4 નવા બાળકો જન્મે છે. આ પ્રમાણે જોવા જઈએ તો એક દિવસમાં વિશ્વની વસ્તીમાં 2 લાખ કરતાં પણ વધુ લોકોનો ઉમેરો થાય છે. વિશ્વની જનસંખ્યામાં સતત થઈ રહેલો આ વધારો આપણી કલ્પના કરતાં અનેક ગણો વધારે છે. યુનાઇટેડ નેશન્સ સેન્સસ બ્યુરો દ્વારા પ્રકાશિત એક પેપરના આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2006માં વિશ્વની વસ્તી 6.5 અબજના આંકડાને વટાવી ગઈ હતી. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે 12 ઓક્ટોબર 1999ના દિવસને વિશ્વની વસ્તી 6 અબજના આંકડાને સ્પર્શી જવાના દિવસ તરીકે નક્કી કર્યો હતો. વિશ્વની વસ્તીના આંકડાઓ પ્રમાણે વધુ વસ્તી ધરાવતા દેશોમાં ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ અનુક્રમે ભારત, યુએસ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને મેક્સિકો વધુ વસ્તી ધરાવતા દેશો છે. એક અંદાજ પ્રમાણે ભારત ચીનને પાછળ ધકેલી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. વિશ્વમાં વસ્તીના મામલે ચીન પછી ભારત બીજા નંબરે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત ચીનની સરખામણીમાં ઓછો વિસ્તાર ધરાવે છે. તેમજ ભારતની આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળા હોવાથી ભારત માટે વસ્તી વધારો ગંભીર સમસ્યા બની ગઈ છે. દુનિયામાં દર 6 વ્યક્તિએ 1 વ્યક્તિ ભારતમાં વસે છે. આ સંખ્યા પ્રમાણે જોવા જઈએ તો વિશ્વની વસ્તીના 17.85% વસ્તી ભારતમાં વસે છે. ભારતની વસ્તી વધીને 140 કરોડનો આંક પાર કરી ગઈ છે, જે વિશ્વના વધુ વિસ્તાર ધરાવતા દેશોની વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારે છે. વસ્તી વધારા બાબતે પ્રગતિ કરવી એ ગર્વ લેવાની નહીં, પણ અધોગતિની નિશાની છે. આ બાબતે દેશના નાગરિકોએ ગંભીરતા લેવી જોઈએ. ભારતમાં દર 1 મિનિટે 51 બાળકો નવા ઉમેરાય છે. દેશની વસ્તીમાં 50% લોકો 25 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે. 35 વર્ષથી ઓછી ઉંમરની વસ્તી જોવા જઈએ તો દેશની 65% વસ્તી આવી જાય છે. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત યુવાનોનો દેશ ગણી શકાય. ભારતના અમુક રાજ્યોની વસ્તી વિશ્વના ઘણા દેશોની સરખામણીમાં આગળ છે. ઉત્તર પ્રદેશની વસ્તી બ્રાઝિલની કુલ વસ્તી બરાબર છે. બિહાર રાજ્યની વસ્તી જર્મની દેશ કરતાં વધુ છે, તો મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી મેક્સિકો દેશની વસ્તી જેટલી છે. વસ્તી વધારાના લીધે કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે. સાથે સાથે દેશમાં અન્ય સમસ્યાઓ ઉદ્ભવે છે. સતત વધતી જતી વસ્તીના લીધે દેશમાં ગરીબી, બેકારી, ભૂખમરો જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. વધતી જતી વસ્તીના રહેઠાણ માટે ખેતીલાયક જમીનનો ઉપયોગ નવી વસાહતો ઊભી કરવામાં થાય છે, જેના લીધે અનાજનું ઉત્પાદન ઘટે છે. તો બીજી તરફ લોકોનું પ્રમાણ વધવાથી અનાજની માંગ વધે છે, જેના લીધે ભૂખમરો અને ભાવ વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે, જેના લીધે પર્યાવરણને નુકસાન થાય છે, તેમજ જંગલી પ્રાણીઓનો નાશ થાય છે. શહેરોમાં વધતી જતી વસ્તીના લીધે ઝૂંપડપટ્ટી અને ગંદકી જેવી સમસ્યાઓ સર્જાય છે. લોકોની જરૂરિયાત અને માંગ વધતા ચીજવસ્તુઓની માંગ પૂરી કરવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવી પડે છે, જેના લીધે હવાનું પ્રદૂષણ ફેલાય છે. દેશમાં વસ્તીનું પ્રમાણ બમણું થાય છે. સામે પીવાલાયક પાણીનો જથ્થો ઓછો થતો જાય છે, જેના લીધે ભવિષ્યમાં પીવાલાયક પાણીનો જથ્થો પણ ખૂબ ઓછો થવાની સંભાવના છે. આમ વધતી જતી વસ્તીના લીધે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. દિવસે ને દિવસે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ વધતું જાય છે. વસ્તી વધારો એ ખરેખર વિશ્વ માટે ચિંતાજનક સમસ્યા છે, જે લોકજાગૃતિથી જ નિયંત્રણમાં આવી શકે એમ છે. સરકાર તરફથી તથા યોગ્ય ઉપાયો સાથે આપણે પણ આ અંગે લોકજાગૃતિ માટે પૂરતા પ્રયાસ કરીશું તો ચોક્કસ દેશ અને વિશ્વને વસ્તી વધારાના દૂષણમાંથી ઉગારી શકીશું. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ વસ્તી દિન. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.